નિલેશભાઈ અત્યાર સુધી તમે ક્યાં હતા? હું મારા ઘરે સૌરાષ્ટ્રમાં તો સુરત હતો ને મારી વાડીએ હતો. પણ એવી વાત ચાલે છે કે નિલેશભાઈ 5 કરોડ લઈને ભાજપ સાથે બેસી જશે. કોઈ ભાજપ સાથે હું બેઠો નથી, કોઈ આમ આદમી પાર્ટી સાથે બેઠો નથી, કોઈ કોંગ્રેસ સાથે અત્યારે બેઠો નથી. અત્યારે હું મારી રીતે એમને બેઠો છું. સમાજ સેવા કરવાની ક્યારે રાખે. કોંગ્રેસ નહીં સ્વીકારે તો ગમે એ એક રસ્તો લેવું. અમારા કાર્યકર્તાઓ હોય છે, અમારા હિસ્તેશો હોય છે, એમને સાથે લઈને નિર્ણય લેવું. તમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે? કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે એ જ હું કહું છું. 2017માં કોંગ્રેસે મને ટિકિટ કાપી હતી. હું કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન નહોતું આપ્યું. કોંગ્રેસની સાથે રહ્યો હતો. આ કોંગ્રેસે મને કીધું તું તમે રાત્રે આવો. મેં કીધું સવારે હું 9:30 સવારે હું અહીંથી નીકળે અને ત્યાં તમને મળે. બાબુભાઈ માંગ ક્યારે વાત થઈ હતી. હજી સવારે હું અહીંથી કરજણ ન પહોંચ્યો કે અમારે અહીંયા વિરોધ કરવા મોકલી દીધા. એટલા માટે પછી હું બધા એક તો મારા ટેકેદારો કાર્યકર્તાને સમજાવી ગયો કે ભાઈ આપણે પિટિશન દાખલ કરવા જવાનું છે. કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. જ્યારે હું અહીંથી ઘરેથી નીકળ્યો 9:30 ત્યાં હજી અહીંથી કરજણ ન પહોંચ્યો ત્યાં મારી ઘરે વિરોધ કરવામાં આવ્યો. તે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે ચૂંટણી જવા દઈ. ત્યારબાદ આપણે મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાની ન જાવી જો. કારણ કોંગ્રેસમાં મારા હિતેશુ છે, મારા વડીલો છે, જે પરેશભાઈ ધાનાણી ને શક્તિસિંહ ગોહિલ સાહેબનો માન મર્યાદા મને નડે છે. કોંગ્રેસ માટે ભાગતા હતા કે ભાજપ માટે? કોઈ ભાજપ માટે નહીં. કોઈ ભાજપમાં કોઈની યારે આપણે કોન્ટેક્ટ થયો નથી. અત્યાર સુધી ભાજપમાં કોઈની યારે કોન્ટેક્ટ નથી થયો. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વાળા બંને સાથે અમે રહીને કામ કરતા